દોસ્તો, ચંદ્રવંશના રાજા યયાતિ, જેના થકી આગળ જતા કુરુવંશના કૌરવો અને પાંડવોનો જન્મ થવાનો હતો. આ રાજા યયાતિને એક દીકરી હતી, માધવી. આ રાજકુંવરી માધવીને એક અનોખું કૌમાર્ય એટલે કે વર્જિનિટીનું વરદાન હતું, જે વરદાન ઓછું અને શ્રાપ વધારે સાબિત થવાનું હતું. પોતાના પિતા યયાતિની યોજનાઓને કારણે જ લગ્નના સ્વયંવર પહેલા માધવીના જીવનમાં એક પછી એક એમ કેટલાય પુરુષો આવવાના હતા, અને તે પણ અમુક ઘોડાઓના સોદા માટે. માધવીની કથામાં મહર્ષિ વિશ્વામિત્ર અને પક્ષીરાજ ગરુડની શું ભૂમિકા હતી? શું ખરેખર તે જમાનાના પુરુષ પ્રધાન સમાજે પોતાના સ્વાર્થ અને પ્રતિષ્ઠા ખાતર એક સ્ત્રીના શરીરને વટાવ્યું હતું? આ સવાલોના જવાબો માટે અને મહાભારતમાં વર્ણવાયેલી માધવીની સંપૂર્ણ રોમાંચક કથા સાંભળવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આખો વિડીયો જુઓ. અને હા, ત્યાં જતાં પહેલાં આવી જ ઓછી જાણીતી પણ વધુ માણવા જેવી દેશ વિદેશની અનેક વાર્તાઓ સાંભળવા અમારી ચેનલ મનને ઝરૂખેતીને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સાહેબજી.